હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છે. તો અત્યારે મિત્રો વાગી રહ્યા છે બપોરના 1 વાગ્યા છે અને 1 વાગ્યા તો હું તો સૂઈ ગયો હતો, કારણ કે સ્ટાર્ટ વિડીયો મોડો કર્યો હતો. એનું કારણ તબિયત ખરાબ હતી તો એટલે ઉઠ્યો છું અને જ્યારે જાગ્યો છું અને જાગ્યો એટલે તરત ફોન આવ્યો નરસિંહનો કે આપણે જવું છે ડીસા. હા, રાજુ ત્યાં ભીલડી છે અને નરસિંહ અહીંયા છે, તો બાઇક લઈને જવાનું છે. રાજુને 3 લોકો અમે જવાના ભીલડી ક્યાં સોરી ડીસા જવાના છે. અને ડીસા કેમ જવાનું છે તમને હું આગળ બતાવું. અને અહીંયા અમારા વિદ્યા શું કરે? હે? હા, અને અહીંયા અમારા કલેક્ટર સાહેબ ઊંઝા 1 2 3 આ બધા લોકો આવી ગયા. અમારા ભાઈબંધો નહીં, અમારા ભાઈઓ. હવે અમે સાથે ડીસા. અમારી ટુકડી અહીંયા આવી ગઈ છે. હા, આવી છે, ખબર છે ને? સરસ ટ્રેક્ટર. હમણાં ટકા વધી ગયા છે, તમે વિડીયોમાં જોવો છો. ટકા ચમ વધ્યા છે તમને ખબર નથી, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં મૂકવાના છે. બીજું શું કરો? અમારે રાજુભાઈનું મોટી રહે છે ટ્રેક્ટર પાછળ. નેક્સ્ટ વિડીયોમાં મૂકવાના છે. હાલ બધું જાહેર કરવાનું ના છે, આપણે તમને બતાવીશું. બધા વિડીયો એડિટિંગ પણ થયેલો પડે છે, અપલોડ થયેલો પડે છે, પણ ખાલી પબ્લિક કરવાનું બાકી છે. કે જ્યારે પણ બધું સોલ્યુશન થાય ને એના પછી આપણે વિડીયો પોસ્ટ પેલું કરશે પબ્લિક. અજય દેવગના, આ યુવરાજ સિંહ, પરથીરાજ, નરસિંહ ભગત, હા રાજુ નામ પરત આવ્યા હતા અહીંયા ડીસા. ને ડીસા કેમ આવ્યા ખબર છે ને? મોબાઈલ લેવા આવ્યા છે. એક આપણે મોમાના છોકરો યુવરાજ છે અને મોબાઈલ લેવો હતો ને આવ્યા છે અહીંયા દીપક મોબાઈલમાં. એને લેવો છે નવો મોબાઈલ, તો આપણે એને હલાવીશું મોબાઈલ. ક્યાંનો મોબાઈલ લાવવાનો છે ખબર ને? અમારા અજયભાઈને નહીં લાવવાના, હા યુવરાજભાઈને લાવવાના. હા આયા. અરે ચાલો જોઈએ આપણે કયો મોબાઈલ લે. તો મિત્રો ફાઇનલી અમારા યુવરાજભાઈ આવ્યા. મોબાઈલ લીધો છે એમને ગેલેક્સી A75 અને આપણે લીધો છે એનાથી ઉપર 57 બધાને. તો હવે અનબોક્સિંગ કરે છે અમારા, અનબોક્સિંગ કરે છે, રીલ્સ પણ બનાવે છે ભાઈ. હા બતા કીધું આવું છે તારે બ્લોગિંગ ભાઈ. હા રેડી. આમ તાકો અનબોક્સિંગ કરે છે ભાઈ. રેડી. હા લો તો અમકા તાકો કોંગ્રેચ્યુલેશન એમનું થેન્ક યુ ને હડો ચેક નાસ્તા કરો એમને કોંગ્રેચ્યુલેશન થાય જ ના. હવે અમે ચલા ના જોઈ લે કોણ તો ગમે તો તમે પેલો 16 લઈ લો, પેલો પોપ કેમેરા વાળો. હા છે ને મિત્ર, આવ્યો ને તારનું ચા ચલી વાર પીધી. 4 વખત તો ચા પી રહ્યો છે. 4 વખત ચા પીવો નવે લાગે એટલે તમે આમાં દુકાન બેહાડી દે એવું લાગે. હા ચાલો આપણે મિત્રો આપણે મોબાઈલ લીધો હતો ને હવે આપણે જવાનું છે ખબર નાસ્તો કરવા માટે. કારણ કે આપણે મોબાઈલ નવો લીધો એટલે હવે એ તો છોડવાનું આવતું જ નથી. જોઈ હવે ચો જવાનું આપણે હે ખાવાનું હે ચેત હશે કહો હવે ચેત હશે પેલા આ રોમાબેનનું મંદિરની સામે છે રામાધાની મિની રણુજા. આપણે પહેલાં ત્યાં દર્શન કરીશું, પછી આપણે અહીંયાથી નીકળશું. એટલે અમે આવી ગયા છે અહીંયા મિની રણુજા કહેવાય છે. જ્યાં વિડીયોમાં અમે આવ્યા હતા પણ આજે મોબાઈલ લેવા આવ્યા હતા અહીંયા નજીક જ હતું અને અહીંયા નજીક હતું તો લાવો કે દર્શન કરતા આવા. અમારા રાજુભાઈ બધા લોકો ભાઈઓ સાથે આવ્યા છે આજે. જો આજે દરવાજો અહીંયા ખુલ્લો છે એટલે રિયલ જે અંદરનો નજારો આવો જ છે. હા
આપણે આવી ગયા છે આપણી મુકામ ઉપર, કારણ કે યુવરાજભાઈ લીધો તો મોબાઈલ અહીંયા બાઈક મૂકીને અમે આવી ગયા છે અહીંયા પાણીપુરી ખાવા માટે, કારણ કે એમને પાલટી જ લેવી જ પછી, કારણ કે મોબાઈલ આવે છે નવો. શું કહેવું રાધુભાઈ, પાલટી તો થાય ને? હે તો આપણે પહેલાં તો અહીંયા પકોડીનો નાસ્તો કરી લઈશું. આમલે કોને ના લેવાનું કારણ એ જ છે, કારણ મોઢું ફાટતું નથી ને. અહીંયા આપણે છે ને નાસ્તો કરાવી દીધો યુવરાજ ફર ના પૈસા તારે હાલવાના અમદાવાદ. હા પૈસા તારે જ હાલવાના, અમારે હાલવાના નથી થતા. મને લાગે છે શરમ આવે ને હવે પૈસા હાલતો બહુ. રાધુભાઈ કેવી મજા આવી કે મજા આવે ફોન લાવ્યો તારી અદાનો. હા ભાવ ગાડ્યા થેન્ક યુ થોડા બધું કેવું છે કે ઓમ તાક પૈસા તો આલ્યા પાસે. હા અંતર ના હોય. હે કોંગ્રેચ્યુલેશન ને પકડી ખોડવા બદલ થેન્ક યુ, ખૂબ આભાર. અમારું પેટ ભરાવી તમે, કારણ કે આવી બધા મફતિયા થયા એ કોઈ આ મફત તો અમે ત્યાં છોડતા નથી ખબર ને. અહીંયા અમે છે ને પકડ ખવડાવીને હવે અમે બીજો નંબર લીધો હતા ઠંડુ પીવા. અમે આજે સોલ પડી ગયો હતો ભાઈનો આજ તો, કારણ કે કોઈ દિવસ લઈ નહીં જાય અમને તો ને તો લઈ જાય અમે તો ઠીક. મિત્રો અત્યારે રાતના 11:30 વાગી રહ્યા છે ને અત્યાર સુધી હું વિડીયો એડિટિંગ કરતો હતો અને હવે ટાઈમ થઈ ગયો છે સુઈ જવાનો. તો બસ આ વિડીયોમાં એટલું જ કહું છું કે આ વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો તમે વિડીયોને લાઈક કરી દો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. હવે આપણે મળીશું કંઈક નવા લોક સાથે, ત્યાં સુધી બધાને મારા રામ રામ, સીતારામ.